બે સોડિયો હોવા છતાંય આ ઉંમરે મારે કામ કરવું પડે છે. સારું લાગે? સોડિયું તો કશું કરે એમ નહીં. કેટલો કચરો થઈ ગયો છે, બધો લઈને મેલવો પડશે મારે તો. હા, થાક્યો. ખેતરનું કરવાનું, ઘરનું કરવાનું, ન હોય તો આ બધા પાંદડા ખરે એનું કરવાનું ને. પેલી હેડતી નહીં, પાર મેળતી નહીં, ઘેર પેલી ડોસી લોહી પીવાનો, તું લોહી પીવો છો. ઘેર જઈને મારે બધું કરવાનું. મારે ઘેર છોકરાને બહુ બધા છું. તે તમે મોટા છો તે કરવું પડે. કરવું સોડિયો, પણ તમારો તો કંકાસ એટલો ને ચોઈથી આવતો હોય અવાજ. દૂર ઉડાડી બાપા, એકલી નોકરીઓ નાઠા આવો તો ઉડાડે પણ હું કોમ કર આખો દાડો ઝપીને ટોટ્યો ઠરાવતા જ ખાટલા. બે સોડિયો આવડી મોટી છે, હારે ગયેલું છે, તોય મારે કરવું પડે. તમને શરમ આવી જોઈએ. તે આજનો દાડો કરવામાં અમે કરશું, પછી રોજ કોણ તમને કરવા આવશે? પણ આજનો દાડો તો આજનો દાડો. તમે હોય તો મારે એટલો આરામ થાય. અમે તમને કહેવા આવીએ છીએ, મારા હાહુનો ફોન આવ્યો, તમે બે જઈએ છીએ, કહેવા આયા છીએ. લો કામ કર્યા કરશો તમે તારા જીવન કોમ જ કરીશું. મારી માએ કોમમાં ઉપર હેડી જઈ. આ છોડીને તો લગી રે જબાનમાં લગામ છે ના ને. એને નહીં એટલે તો એવો સી રે તો ત્યો એ માટે જ થાય બાપા. હવે તમે કોઈ સમજાવતા હોય ને તો સારું. તો આની પછી વાત ના કર. ખોટું ખોટું બોલતી બધું બાપાને ચડાવતી. એક ઘરમાં તમે ખોટો નાખ્યો હોય તો જો ગમોણમ નાખ્યો તો ખબર અંદર પડે. જો કાઢી નાખ્યો તો સારું હતું. મારે તમને ખબર છે કે મારે ને એને લગી રે બનતું નહીં, તોય મારા અંગાત તમે તગેડી. મારા અંગાત તું આવીશ કર મી તને તું મને તગડીને નહીં લઈ જઈ, બરાબર? બાપા હું તો ખરેખર બુદ્ધિ નહીં. નહીં બુદ્ધિ હું બોલે હોય છે એ જ ખબર પડતી નહીં. સેજી બુદ્ધિ નહીં તારા. હું તને કહું કે તું ઓય હતી ને તોય હું કહેતો કે તું તારું મોઢું બંધ રાખ, અને તો કણ ગઈ ને તોય તારું ડાચું તો ચાલુ જ છે. હું કશું બોલતી સંસારમાં- નહીં. હું આજ વધારે પડતું બોલ કરતા હોય છે. હું શું કહું સાંભળ બેન. સંસારમાં કોઈ સાર લાવે હે રે? કોઈ સાર નહીં લાવતું, પણ હું તને શું કહું સાંભળ. ન હોય તો ઓનામાં તો બુદ્ધિ છે ને નાની છે, તું તો મોટી છો ને. એવું કહીને તને મારે બધું વાપરવાનું થાય. મોટી છે તો ગુનો કર્યો મી હે? હું તને એમ જ કહું છું દીકરા, આનામાં કોઈ લેવાનું નહીં, સાર છે નહીં કોઈ. હવે એને હું આમ કહી દે નાખે ત્યાંથી પાછી આવશે તો હું ચો નાખે એને. મોઈ મારે હું હેડે હેડજે પેલા ના, ડોશીનો નહીં, ફોન એટલે આવે. હું કહેવા માંગો છો બાપા તમે? હવે બાપાને લડે તું હે? મારી બા જીવતી હોત તો અત્યારે મારા દાડા જોવાના ના. તારી માં જીવતી હોત ને તો તું આવી નો થઈ હોત. તાણે આ ઉંમરે મારે તને મારવી પડે છે. પેદા થઈને તાણે જ મારી માને ખાઈ જઈ. તો બધામાં મારો વાંક જે કાઢો છો કરે, તમે. ઘેર. હવે તમને ફોને નહીં કરું, કશું નહીં કરું. આમ ઘેર મરતું હેડ ચીવડી પેલા નહીં લેવાના હેડી થતે. માર તો આમાં આમાં જ જિંદગી જતી રહે. બે બુનાને એક ઘરમાં તો હું દીધી છે, પણ મારે તો લગી રે હાલતું નહીં. સી ખબર હવે તો હું કરશે. નાની ને તો જરાય બુદ્ધિ છે નહીં. સારું છે મોટી તો સમજે છે. લો હું જાઉં, એ લોકો જાય છે તો હું જાઉં. આવજો તો કહું. પગે લાગવાની તો ખબર પડતી નહીં કે બાપાને જાય છે તો પગે લાગતા જઈએ એમ. લો ત્યાં હારું પહેરાય છો. અત્યારે ગરમીમાં આપણે વાંખોને ઠંડક આલે. આમ બીજું બધું જ હારું પણ આ હારું લાગે. હા તો પછી આપણે વાંખો કાળાસ ના પડે. મમ્મી બેઠા છે. ભાભી આ મોટી ઉતારે છે પૂછ. ના આ શું કરો હો? અને આ રોડ ઠેલો મારા ઉપર ચો નાખો. એ મમ્મી લે મમ્મી બાકી આને તો ધક્કો છે હો. ચશ્મા કાઢો એટલે દેખાય. પ્રણામ કર્યું બેન ને. ખાલી મોતિયાના ઓપરેશન કર્યા છે બેન. આ શીખવું અને પહેરાય શકો. લાવ હાય હાય મમ્મી કેમ લાગ્યું? તું ચીજ બડી હે મસ્ત મસ્ત, તું ચીજ બડી હે મસ્ત. એ કેડી માં. તુझको કોઈ હોશ ના બાપા ના સોપો મને લે. આ શું બધું આ તાઇફા તેલ ઓડ્યા? ગાલ્યા તા તમે આ ઘેડો એને થઈને. તમે શું તાઇફા જલ્યા ચશ્મા ને બસમાં પહેરીને આયા? આ મને પહેરાયા તા કે પહેલા દીધી તે પહેર લીધું. તો બરોબર મને ના પેલા પહેલાના વખતમાં ચશ્મા પહેરીએ ને તમે નાસ્તા તો મને એ યાદ આવી હું ગયું. ઈ કહું છું મારા બાપાને ફોન કરીને અમને આટલા વહેલા બોલાવી લીધા. મેં નતું કીધું કે અમે 5 દાડા રહીને આવીશું. અલે આ શરમ વગર ને ખબર પડે. પોચ કંકુતરીઓ આવીને પડી હે, બે બેહણા આવીને પડ્યા હે. તે જો કે લોકોય કરો તમારા નામની. અને તમારા નામની લોકાઈ કરો મરી જાઓ. તમને શરમ આવે? પાછા મને કે લોકાઈ અરે મરી જાઓ ને. અને આ પ્લેન વાળાને 50 વાર કીધું કે લે ઠેકોણે ઉતાર જો તો. એ ઠેકોણે મેજે જો તો પ્લેન મેલી ફેડી ના ને કરતો. આપણા ઘર ઉપરથી જ જાય છે પાછું. મેલા તો તું ભલે અહીંથી લઈ જતો પણ ઠેકોણે નહીં મેલતો. જો તો પ્લેન ઊભો કરી દે. હાહુમાં ઘર આવામાં હું લેવા રાખીએ છે એટલે કહીએ છે કે શહેરમાં બંગલામાં રાખો. એ શહેરની તો વાત કરે નહીં. તું અંદર હેડવાન કરજે. એમ નહીં, ઈ કોઈ તમારા હારો પર બેઠા છે તે વાપરવા રહેશે તો મૂકી દે જોન તો
આ તો પોલેન છે પોલેન આ તો પલન મેલવા મેં જ જગ્યા આલી એ બધી આલી સાથે અલી તું તમારી મારી વાત વાત લગાડ કરી રહી વાતોમાં શાને રહ્યા દે ને એમ કેજો શું કરવાનું કેજો જ્યાં જગ્યાએ લોકાઈ જાન હું લોકાઈ જાઉં ને હારી લગનમાં જહ મારે ચોય કોઈના લગનમાં જવું નહીં જવા મંદર જો લગન લોકાઈ લગન કરી કઈ હખેથી પિયરમાં ના રહેવા દે કઈ તમારા પિયરમાં રોકા પણ ઘર ભાગીને કોઈ તમારો બાપે તમને નહીં બોલાવે અહીંયા કોને બોલાયા તા ડોહો મને ફોન કરતો નહીં તમારો છોકરો મને એમ નહીં થપ્પા દબાઈને પિયર દોડો તો ના દબાવો થપ્પા દબાયા એમ નહીં ચિયા થપ્પા દબાયા કોઈ તમારો છોકરો મને કમાઈને આલી નહીં દેતો તો તમને કોણ તમારા અમે કહું તમારા પપ્પા થપ્પા દબાઈને થપ્પા નાલા સાથે લે લગી 10 રૂપિયા ભાડા ના લઈ મત દેખાઈ જાય ગઈડી ને મારા દીદીનો હાથ નહીં લગાડવાનો હેડવાન કરમ તું એ હેડવાન કર દીદી વાળી ના આવી ગઈ હોય તો પાડા જેવી થઈ હે મમ્મી જબરી હશે બે આ તો ઘણી જબરીઓ પણ અમને ખબર નહીં અમની બધી ચબરીઓ એની કાઢું એની ચશ્મા પહેરી હા તમાર નાન પાછો આમ ધરતી ન તો હલાવતા ને હલાવતા આવે ખબર મમ્મી 2 દિવસ સુધી આપણે કોઈ કોમ જ નહીં ખાવા હું બનાવ્યું છે કશું નહીં બનાવો મારે ખાવાનું પહેલા મને ચાનું પોણી કરી આલો હેડા માર માટે કોફી આઈ જો આ તે હું મારું માં દીદીનું ઝોમેટો માંથી પિઝા મંગાવી તો દઉં ઓડું પોટ નાખે કોઈ નહીં જો અંદર જઈને ચાનું પોણી કરો લિમિટમાં રહેવાનું આ તો નહીં કઈ દ્રાધારી તમે એડવાન્સ કરો નહીં તો અનાજ પોણી બંધ કરી દે પિયર ભેગો કરી દે હપુ છો પિયર થી તો આયા હું લેવા ફોન કરીને બોલાય મારા બાપાને કે મોકલી દેજો ફટાફટ મોકલી દેજો અરે વ્યવહાર સાચવવાના હાથ ને કબોના થપેડા કરી રખડવાનું નહીં તે તું વાંચવી નહીં શકતા એમ કહું લોખાઈ જાઉં તું એ ફૂંગરે ને એ ચરબી ઓછી કાઢ કે લિમિટમાં રહે થોડી પણ હજુ તો આય 5 મિનિટ નહીં થઈ ને જો ને માં દીકરી આપણા ઉપર ચડી બેઠા છે ચડી બે તે જાહેર ઘરમાં તું એ અને તારા લોકાઈ જવું કે લગનમાં જવું કહી દે હું તો લગનમાં જઈ ગરબા ગાવા લોકે મને નહીં આવડે એવું રોવા બોવાનું મને ના ગમે તમે મોટા છો એટલે લોકે જાઓ હારી હારી આલવાની સહી કણ પેલા રોડે સીવન ડોસો લે વારી આલો સોડી ઉપર નાખવાનું નહીં હોય તરબૂચ સકટેથી રેવા દે અરે રવા દો અત્યારે હું ફ્રૂટ ના નામ લો છો બે આ તમારે શું છે પંચાયતી કેજો માના જોડે જાણે તો છીપકીન બેહી તો કોઈ કોમ ધંધો શાક નહીં તમારે 2 દાડા રેવાયા હોય કે મહિનો રેવાય તો ફોન કરવાનું રાખો થોડું મમ્મી અંદર જવાન કર લે હાલો લઈ લોકો મારું બાર છે હું તો અત્યારે બતાવું તો અમે અમાર ઘેર જઈએ તો ચમ બોલાયો ફટ લઈને ફોન કરીને આવતી રહેતી રે આ મહિના સુધી પાડા જેમ પડ્યો રો શરમ પડી આવી ગયો રહ્યો હતી. બાપના તો કે તમારા જેવી હાહુ હતી ફાંસી પડવા મળે છે અમને જોજો મમ્મી આ શું બોલે છે બોલવા દે આ તો કૂતરા જેવી હો તાને આગળ મમ્મી નહીં જોજો હું એવું કહું છું પેલો સોનાનો હાર ને જુડો ચો મેલ્યો છે લટકાવાનો એ મારી ઠાઠડી ઉપર મેલ્યો ચો ગઈ તમાર ઠાઠડી તું હેડવાન કરજો નહીં પણ પ્યારી જાઉં છે માર બાપી આ લઈ દાદીના તમે લઈને બેઠા છો લોકર માં પડ્યું હોય કોઈ જોડે ના પડ્યું હોય બધું તો લઈ આવો તું હેડવાન કરજો લગનમાં જો લગનમાં હું જોયે તો તમારું જ ખરાબ દેખાશે કે ફોલોણીની બહુ કશું પહેરે વગર આવી ડબલું લઈ આવજે જજે અને આલ દઉં વેણી થોડું ઘણું તારે હું તે વાળી નકર હું તો તમારું જ ખોદે કે મારા આવું એ બધું લઈ ખરીને વેચી વારી અત્યાર સુધી ખોદ્યું જા બધું તમે જો ઘર કર્યું શાંતિથી આખે બધાના નાકમાં ખોદ્યું જા મારું આ તો અમે પ્લાસ્ટર કરીએ તમે તો બધું ખોદો છો પ્લાસ્ટર કરો છો એટલે તો ખોદું છું હું લઈ લી ચીકલી મમ્મી એમ ગાલે એમ છોતી નામથી મમ્મી પેલી તું એ ચૂપ રે કા પેલી ચેન આલજો ડાયમંડ વાળી એમાં દીદી નહીં પહેરવાનું છે દીદી તો એટલે જઈ માનું લોકઈ દીદી જો જ્યાં લોકઈ જઈ દીદી તો જઈ ઓ હા લાવો એ લ્યો ઓ નામ છે ને જુડો જુડો ને ફૂડો નહીં આવા બધું તમારા વેતા તો હો ને અધમણના શરીરમાં ખોઈ બેસો પહેરવાની છે હા તો તાર લો બધું તમારે પહેરવાનું હોતું હશે છટાઈ તો મૂવી જોજો. જવા દે ને દોડો ઘર કરીને દે એ જ ગણવું લે આલ બે ઝુમરા અને હેડવાન કરો અહીંથી તમારો કાળા મોટા લઈ હાલો અને લગનમાં અમી રીતે રહેજો થોડા ટોપા ટૈયા કરજો લોકોના ચોલ્લો કેટલાનો કરું ચોલ્લોમાં પોકડાઈ દીધો તમે ખાલી પોકવાન કરો છો ખાઈને આવું ખાલી લે આવજો. જોડે લગાવતા મને નહીં લગાવ બે આવો મારા જોડે પંચાયત કરો તે હું તો કરે જ કે માર તો માસ બહુ છબ્બીસ મિનિટ ડેલું મળશે. આ બેના માં નહીં ને એટલે તો ફાટીને ધુમાડે ચડી પેલા બાપ એના બાપ બિચારા સંસ્કાર તો હા. બાપ તો ઘણો ગરીબ ને ઘણો ડાયો હ
રહીને આ પાડા બે વખરેલા પાડા ઘેર કોઈ કહેનારું નહીં ને એટલે આ વખરેલા પાડા બહુ હરમી થઈ ગયા બે તો કોમ કર્યા જ કરવાનું મમ્મી તો કરું તું જો ને આપડા હોમે છે ને બધી ડાઈઓ બનતી હોય બે જણી ને તો કૂતરા બલાડાના જેમ લડતી હોય મને ખબર છે. એક દાડો તો બાર જલીને એકબીજાના ચોટલા જડી તું જો તો આખો આ ઓગણામાં જે આળોટા વસ્તી જોવા ચડેલી તાર તો તું હારે હતી બાપા મેં તો પરવણે જુદા પાડ્યા પણ બેન તમારી એ ભૂલ છે મમ્મી. એ ઘરમાંથી સાચી વાત તમારે એક ઘરમાંથી બે બુનો લવાય ના જ લવાય પણ અલ્યા અમાર છોકરા મોહી ગયેલો ના અમાર તો આ બે જાડા પાડા જ ગમે હ અને બે વાઘણ છે ભેગા, તો એ વાઘ ને એ વાઘ હા બે વાઘ ભેગો થાય એટલે કોઈ પાછા પડવા દે પડવા જ ના દી. હવે એટલે જો ને તું પાછો ધમ પસાડા કરતી હોય ને કરતી હોય આવશે બે પણ એ આ બધા હોનર લાગીને તો આવી રીતે શું મૂકસ મમ્મી હરખા મૂકવાના. આ હોનાના નહીં ગોડી થાને હોનાના હાલતી હશું મેં બે જણીઓને ઓહ તો આ તો બધું ભગસરું હ તો બરાબર મેં હોનાના તો મેં લોકરમાં મેલ દીધા હા ના તો હોનર ના પાના લે પાણી લઈ આવજે જજે બેટા જા લે આ પેલું આમ મુકતી જાઉં હા લે મૂકી અને એને ભૂલ થઈ ના કહેવાનું કા હોનર ના હા તુજે બાપા પછી કઈ મને આ બે બુનો હે ને ઘરમાં રહેતા શીખર મારો જીવ લઈને જશો એ તો લડશે અને મારો જીવ લઈને જશો મારે એના બાપને કેવડાવવું પડશે કે ભાઈ આ આટલા ઝઘડા કરે હે ને તો કોઈક સમજાવો તમારી છોડીઓને સમજાવો નહીં તો હું તો દુનિયામાં એમ જ કહું કે એક ઘરમાં બે બુનો બાપા લવાય નહીં જો હારી બુનો હશે ને તો હંપીને રહેશે નહીં તો હમણાં જેવી લડીને હાડાડ થશે અને હાહુ નહીં હાડાડ કરી નાખશે બે અને આ કેટલી બી હજુ ઘઉં સાફ કરી દેવડાવજો. ઘઉં સાફ કરાવડાઈ દે ને રોધવાનું વહેલું નહીં તો રાહો જોઈને બેહી રહેશે કે તો હાહુ રોધે નંદ રોધે હાહુ રોધે નંદ રોધે કરી એ કરે છે બે ના ના આપણે હોજ મંદિરમાં જે હિયા હી તારું અરે પણ કઈ જવું પડશે ને તો બે હોમાં હોમી લડશે પેલી કે તું રોધ ને પેલી કે તું રોધ એમાં આપડાને ભૂખ્યો માર નાખશો સાચી વાત છે. તો કેમ છે બોલ? જય શ્રી કૃષ્ણ. હા રે ભાઈ આ બાપા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કેમ છે? આવો હવે ભાઈ મજામાં? ખુરશી ઓ, લાવજો મજામાં. હા ઘણો તાપ છે. ઘણો તાપ છે એમ આ બાજુ કોઈ કોમથી આયા તક શું કોમથી તો આ સોડિયું લેવા આવ્યો છું. પોણી લેતી શું કહો સોડિયું લેવા આવ્યો છું. હા તમને ભાઈ માર શું કેવું તમને તો કેમ હજી મને હવે શરમ આવે બોલો તમને કહેતા કે હજી છોડીઓ ને આય હવારે આય નોજે તમે લેવા આવી ગયા તમને શરમ આવી જોઈએ એમાં એની શરમ બુન કામ હોય તો લેવા આવવું પડે કે નહીં. મારા ઘરે કોઈ બાયું તો છે નહીં. મારા ઘરે કઈ પ્રસંગ આવીને ઉભો રહે તો મારે તો સોડિયું ની જ જરૂર એમની પડે. મહિના સુધી રહી તો હજી તમારે કોઈ પસંગો ના આય ને અચાનક હવારે આઈ નોજ સુધી પસંગ આવી ગયા હવે એ તો આવે એટલે નક્કી થોડું કરે એમ ને. ના હોય હવે તો છોડીઓ પરણી જાય અને આટલી ઘરે એમના છોકરો હ અને ગઈડીઓ થઈ હવે તો હે ને એમને એમના ઘર માટે મૂકો હવે શાંતિ રાખો બાપા આ તમે મન કહો છો તમારી સોડી તો અહીં છે તો આ કાંઈ અમારી નહીં. છોડી હજી ઓગરી વાળાની હ અને હમણાં જ પરણાઈ હ અને તમાર તો 40 50 વર્ષની થઈ તોય હજી સાલ મેલતીઓ નહીં પિયર ના મમ્મી પીવું છે ને પાણી આપું? ના નહીં એવું છે બુન કે હું આવત તો નહીં પણ મારો જે નાનો ભાઈ છે ને એના છોકરાને જોવા જવાનું તો અમારે તો સોડિયું ખાલી આ બે જ છે. તો પછી મારા ભાઈએ કીધું કે ભાઈ ન હોય તો આપણે બે છોકરીઓને લઈ આવો તો આપણે બધા જોઈ આવીએ. મારે તો ખેતરો ના કોમ ઉભા રે હ ઢોરો ના કોમ ઉભા રે ઘઉં ભર્યા તો હજી ઘઉં આપણે વાવણી ના ઘઉં પડ્યા હજી જુદા કાઢવાના હ પછી ઘઉં દરાવાના હ ઘઉં સાફ કરીને ભરવાના હ કેટલું કોમ પડ્યું હવે તમે આવી રીતે લેવા આવી જાઓ થોડી ચાલે પણ બુન કામ હોય તો લેવા આવવું પડે તમારી છોડીઓ તો સી ખબર શીખર કયા ભવની દુશ્મનો પેદા થઈને તો હોમ લડતીઓ હોય આખો દાડો લડતીઓ હોય તમે છે ને રોટલો મને નહીં ખાવા દે જો તમે જો બાપા તમને આ છેલ્લી વાર કહી દઉં જમાય હવે ભાઈ કે મારા ને તમાર છોડીઓને ઘર કરવા દેવું આ છેલ્લી વાર કહું છોડીઓને ઘર કરવા દેવું હોય ને તો રહેવા દેજો આજનો દાડો નહીં તો પછી આ હવે લઈ જા ને તો વળતી મોકલતી નહીં કેમ કે મારું ઘર હે ને અડીએ ચડાવી આ તો તમને મારા કહેતા શરમ આવે આ મારો ઓટલો હે ને વસ્તી એટલી બધી અહીંયા બધે જોવા ચડી રહી બાલ જલી નહીં એકબીજાના આળોટ શું કરવું બોન હું તો આ થાક્યો. રહી અમારી છોડી ચેમ કદી કોઈને આજે આવડી મોટી થાય પણ કોઈને થોડી નજીક બે તંતનિયા તડકો ઓય લાગે બેટા. તો નજીક બેસજો બેટા. ઓય આતી રે માર જોડે નહીં તો આમ ખુરશી લઈ હા. આજે આપણા બાપા કહેવાય હા હા તાર પપ્પાનું ઉંમર ના હોય એવું આપણે શરમાવાનું હોય બેજા નજીક લઈ લો હા બુન ખોટો તડકામ તપી જાય. ઓહો. હું એમ કહું તમારી છોડી મારી છોડી છે બરાબર તો મારી છોડીઓ તમારી છોડી કેમ ન થાય? સંસ્કાર તમારી છોડી મારી છોડી થાય તો મારી છોડી તમારી છોડી કેમ ન થાય?
તમે ભાઈ આ છેલ્લી વાર હું કહું તમારા હવે તમારા છોડીઓ કારણ કે હું તો હવે બાપા કંટાળી મારા ફજેતા ગામમાં વધારે મારે નહીં કરાવવા. પણ હું શું કહું બોન, આજનો દાડો મોકલો, મારું કામ પતી જાય એટલે વર્ષોથી હું પાછી તમે મોકલી સોગન દઈશ. લેવડાવો બે જણીઓને કે લડશો નહીં ઘરમાં ને હકેતી રહેશો. મારી તો આટલી ઇજ્જત નહીં તમે એને કરતી. બોલાવો, હું વાત કરી લઉં છું. જો જઈ જા બે ભાભીઓ બોલીએ ફટાફટ. હો, તમે લગી રહી ચિંતા કરો માં હું વાત કરી લઉં છું. હાલ જ આવીએ બે જણીઓ. હા, હા. અહીંથી પગ કાઢવો હોય ને તો બેને સમજાઈ દો કે લડાશે નહીં તો જ. એ તમારા સંસ્કારો બધા. સંસ્કાર તો મેં ફૂટી ફૂટીને ભર્યા, પણ આ મારી આવી નાનકીમાં બિલકુલ સંસ્કાર છે તો નહીં. મોટી કેટલા એ બી બોલાઈને જોઈ લો. હા, બોલાય, તારી બુનને બોલાય. દીદી બરફનો ગોળો એ ખાય છે. ભાભી, ભગવાન, બરફનો ગોળો. બરફનો ગોળો ખાય છે. પેહી જાય ગુ માથે. તે કહું હજુ તો અમે આયા હજુ કલાકે થયો નહીં છે બાપા. હા આયા? બાપા આયા કેમ છે? હા હારું કેમ તે આજે આ બાજુ તમારે ફોન બંધ તો ખરો તો હજુ ફોન બધી રાત બોનમાં એમાં એવું છે કે અચાનક આપણે કશા કાકા છોકરાને નક્કી કરવાનું છે ના ને. હોય, નક્કી કરી દીધું. હા, તે ભાઈ. સારું કર્યું. હા, નહીં તું વાપરતા હોપડાતું તો હે નહીં. આવું જ કરે હે. તમે શાંતિ રાખો કે ઘેર એડવાન્સ ના. માં એવો હેડશે ને. એમ નહીં, અમે અમારા બાપ જોડે વાત કરીએ, તમારે તો વચ્ચે લપ લપ કરવાના. શરમ કર, પણ શરમ એના બા, હું કર. તમને પૂછું છું પણ વચ્ચે તો તારી હાઉ છે, શરમ કર, આવી રીતના બોલવાનું હોય. હાઉન રીતમાં રે જાણે તો લપ લપ તમારી આવું છે. તાણે લપ લપ્યો કાચવાની લપ લપ કરે છે. બાપા તમને ખબર નહીં કેટલો ત્રાસ આપે છે. આ તો અમે બોલા ચંપૈલા રહીએ છીએ. મારી માં જતી રહી એટલા. કોઈ આધા તો જન્મી કાની જતી રહી આ બંધ. મગરમચ્છના ઓસુ જોયા તમે? મગરમચ્છના ઓસુ. મગરમચ્છ નહીં, ખિસકોલી. ખિસકોલી હે ભગવાન, એ વાત ચાલે તે ચાને મુહૂર્ત કરાય કેજો બાપા મેરા હું અંગાત તૈયાર છું અત્યારે. હું એ અંગા તૈયાર છું સાહેબ. મને જરા બોલવાનો મોકો તો આલો તો હું બોલું ને. બોલો. ધીરે શરમ છે નહીં. હું એમ કહું છો કે મોટી અરે ટેકો દીધો તો. ટેકો દીધો તો. હું એમ કહું આપણે હજી તો જોવા જવાનું છે તો મને કશા કાકા કે બે છોડ્યું તમે લેતા આવો. આપણે એ કોઈ છોડી તો છે નહીં, પણ તમારે હાહુ એવું કહે છે કે આજે તમે લઈ જાઓ ને તો વળતે મૂકવા આવતા નહીં. ચાલ એટલે નહીં શાંતિ રાખ. ચમ મૂકવાના હતા એટલે તમારું ઘર છે હે? બાર તો કશું કેવું નહીં. તમારા બાપને મેં સમજાઈ કેમ દીધું. બાપને તો તમારે તો હલાડા કરવાના આવે છે બે બુનો ઘરમાં તમે ખંટાતી નહીં અમે હે? આવને તો મણનો જીબડો છે, કોઈ નહીં ઓછો આ તો. ઓછા પણ હું લાકડા એમ બળેવા કહું નહીં. છું કે હું અહીંયા બેઠો છું તો તમે આટલું બોલો છો તમારી હાહુ ને. બે બાપા તમે ઉપર થઈ જતો ને અમે નહીં બોલીએ. અભડો હવે ભાઈ હવે છેલ્લી વાર કહું, તમારી છોડીઓ ને જેટલા શબ્દો વાપરે એટલા વાપરો જો. હજી સુધી મેં એવા ગોડાઈ નહીં કર્યા કે છોકરાઓ નામે મિલકત કરી, હજી સુધી નહીં કર્યા. આ આવા ને આવા જીબડા રાખશે ને બધું દોન કરી દે, પણ એક આ પોદા સુધી તમારી છોડીઓ ની હાલ એટલું ધ્યાનમાં રાખી લેજો. એ તમારી ઉંમર કાઢીએ ને મેં ઉંમર કાઢીએ બધું દોન કરી દઉં, પણ આ બે ને જીબડા આટલા નીકળ્યા ને આ બે ને તમે જો પોદા સુધી ના આલું મારે ઘડી કશો ને તમે તાય દોન કરી દો, તમે ધર્માદે પડે રહેવું તમે. અમે તમારા છોકરાને દોન કરી દેવું. નેકડા તમારા છોકરાને દોન ના કરી ધંધો દે. નેકડા માં જો મારો છોકરો ના જો છોકરો ના જો નેકડા હું લેવા મોટા ઉપાડે લેવા આયા તા મોટા ઉપાડે ઘોડા હાથી લઈ લેવા આયા તા. મારા બાપ રાખતા તા તોય લેવા આયા તા. બે ના કહેતા તા નહીં આવું અમારે નેકડાથી કાઢી મેલે અમન. રોમા રોમા બેટા રોમા, આજે તારો બાપ જીવે છે. મમ્મી તું શું કરવા મૂકી જતી રહી? જાવું છે તારે? ના તો પડે યારો. હું કહું વેવાણ તમે કહો તો હું લઈ જાઉં. તમે કહો તો આ જીબડા રહેશે ને તો હું નહીં રાખવાની. હવે તમને છેલ્લી વાર કહી દઉં શાંતિથી રહેવું હોય સમજાઈ દો, નહીં તો હું નહીં રાખવાની ઘરમાં. હવે અમે તો રહીએ છીએ પેલા નણંદ ને મોકલવાનું કરે બરાબર, અમારે કાઢવાની વાત નણંદની વાત ના કરે. અત્યારે પણ તમે મને 40 વર્ષનો. તે મારા બાપ ને અમે નહીં ખંટાતા તો રાખો છો તો તમારે ચમ તમે નણંદ નો પડી મેલી છે. બાપના ઘેરે મોકલ્યો બધું, પણ જીબડો હે ને હમો અમારે રાખીએ. બરોબર છે તે મેરે અમને ચપ ચપ કરે તાણે ચમ નહીં કેલો કો ભાપ્યો અમને બસ કર આટલું બધું બોલ માં. તાય શાંતિ રાખો બાપા, અમાર ઘરની અમને જ ખબર હોય. પણ મારી તો લાજ શરમ રાખો. હું નો હતી ભલે બાંધો, હું શું તો કેમ બાંધો છો? છોડીએ ને રહેવા દે. હેડજો આપણે હેડો બાપા, હેડો. હેડો. એમ નહીં તમે હેડો તમે, આપણે એમને રહેવા દે. હેડો. એટલે તમારા માં બાપા અંગાત જવું છે? અલી શરમ કર તાર બાપાના ગોમના પાદર સુધી મેલતી આવું. એ અમે જઈએ છીએ અંગાતે. હું ને માર બુન બે વિચાર કરી પગ બહાર કાઢતી હો. ચમ વિચાર કરીને એટલે મને એવું કીધું છે
કે તમે એને લઈ જાઓ અત્યારે હાલ પગ બહાર કાઢશો તો હવે હું તમને મૂકી દઉં જોપાવું દી હેડો બુન બીજું તો હું શું કરે જતો તો મુરે તમ તારે એમ નહીં બાપા, એટલે અમાર વ્યવહાર તહેવારમાં કોઈના ઘેર જવા આવવાનું જ નહીં. ડોશી કે એટલું જ અમાર કરવાનું છે. એટલા સમજ વરસ આચો એ તમારા હાથમાં છે ના. માં હું કહું છું હું અહીંયા રહું છું, મોટી બુનને જવા દો, હું તમારી હા, જોડે તો રહું. બરોબર આ રીતે હું તો બરોબર એટલે વળી એટલે એમને મારું ઘર ભાગવાનું તારે ઘર રાખવાનું છે હે? એ વાત નહીં મોટી બુન, માં જોડે આપણે રહેવું પડે. બેસોનું બધું હવે ખાવા બનતા બહુ માવાડી થઈ જઈ હોય તો તારે. બાપાના વ્યવહારમાં તમારે જવું છે, મોટા ભા બનીને એટલે તમને હું મોકલું છું. મોટા છો તમે મારથી. મોટા છો મોટા શરમ છો તે. કર શરમ. મને એમ હતું અત્યાર સુધી કે આ નાની છે એનામાં બુદ્ધિ ને એની નહોતી તો બધાને વાટીને ખાય એવી છે, તમને ખબર નહીં. તાણે બોલે હવે પછી બોલતા નહીં તમે મને ઊંચા અવાજે ચમ બોલતા ના એટલે વળી શું કે તમારું સાચું એમ નહીં તાર તું તારે ઘેર જવું છે ને મારે ઘર ભાગવું છે. ચમ મારે વ્યવહાર છે, તારે વ્યવહાર નહીં કરવાનો. નહીં જવાનું તો નહીં જવાનું તો નહીં જવાનું. ડોશી કે એ તો કદી નહીં થાય હવે. એ ઘર બગાડીને હું અંગાથી આવું તો તમે મારું ઘર બગાડવા નહીં જતી હું. તો નહીં જવાનું નહીં જવાનું તે વળી ચીબરી તમે તું ચીબરી છે શું લે તાર? કાળી હું કુકરી. મારવા રહું છું એટલે મારવા રહે એટલે એટલે હમો મેં તો ફેસલો લે ને મિલકતના મેં તો ભાગ કરવા તા, બે હોનાના હાર કરવા આલ્યા તા. આ બધું મેં પણ હમણાં તો વેતા નહીં. અને જે હવે મારું દેખભાલ કરશે શાંતિથી મારું અફર છે ને એને જ બધું મારતો હવે આલ્યા. હારું માં, હવે આથી હું તમારી શેર કરે મારે તો ચોય બાપાને તે જા બહુ લાડા લઈને જજો. તમારી તો તમે હોભળો. મારો કોઈ વ્યવહાર ત્યાંમાં આવું નહીં. લગન થાય ને ત્યારે ડોશીને અંગાત લઈને આવીશું પરિવારને. પણ અત્યારે કોઈ સમજો તો એ જ ને તાર. મોટી બુનને લઈને જો. એ હું તો જવાન નહીં. જા તારે એટલું બધું હોય તો સ્વાદ. ચાલ ચીબરી આટલા ઉલાળા મેલતી મેં જાઉં ના. તારા તે તું એ નથી મેલતી. તારે વળી પહેર્યું છે દાગીના ને બધું લેવું છે એમ કે તોય મારે તો દાગીના નહીં લેવા. દાગીના ના તમારે એ છે દોને તી બગડી છે તમારી. માં. હમણાં બાપો આવ્યો તો ઉલડી રહ્યો હતો. મારા ધણી જોડે બધું છે ને મને એવી લેટવા અને ચાટ એટલે અમાર જોડે નહીં હોય. અમાર જોડે નહીં હોય. એ તું જાય છે બાપા અંગાતે. જાય છે તે વાળી તે તું ચાલે. મારા નહીં જાઉં નહીં જાઉં ના જવું હોય તો ચાલે. આ રીતે તો આપણું ના કાઢો. પેલાય કાઢી દીધી. બોલ 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 બોલ. હું બોલતી નહીં એટલે. પેલાય ના તમે આ કરો. નહીં તો કરો એથી. નહીં ચાલ જવું રેવાઈ. પેલા રેવાઈ. ધૂળે આળોટી નાળોટી છોકરા લોકો ભેગા કરો અને મારું હભરાવો. પણ તાર ચીબરી ને જો વધારે પડતું બોલવાનું આવશે. મોટા દેવાની મર્યાદા બાંધો છો. બે રોટી ખહેડો રોતો. ખાસ દેવાની. તાર તમે કાં નોકરી સીધો રહેતો હોય તો શું થયું? તાણે હેડો ચીબરી તમે તું તો હેડ ઘરમાં તને તો ટીજી આવી લડે છે ત્યાં ઘરમાં આવું જ લડાતો હતો. શું કરું ઘરમાં તો આની કરતા બદતર લડતા હતા. મને તેમ કે આ મોટી થયું તો સુધરી ગયું. ના સુધર કૂતરાની પૂછડી ઓકી જ રે. ના સુધર કશો વાંધો નહીં. હેડો હવે તો હું શું કરું. કોઈ કરવું નહીં. હવે તમે જો શાંતિથી આ ઘર કરીને રહેવા દો બાપા. આમ લડીને કડીને આ જે ઉંમર નીકળે છે નીકળા દો. તમાશા વસ્તી મારા જોવો હો. કઈ વાંધો નહીં. હવે તમે પૂછી લેજો એકાદી આવે તો આવજો અને તમે આવજો જોડે. એકાદીને લેતી આવું. હવ લેતા આવજો. નહીં તો અમારે ચીંકલીને મોકલીશ એકાદી હાથે, અરે હો. કશો વાંધો નહીં. અમારે તો જય જશે. શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બોલ. હા બાપ તમારા સોળીએ તો મારો જીવ લઈને જશે એક દાડો. હાય જોજે આ તાયફા અરે ભગવાન આવી બે બુનો એક ઘરમાં આવે ને એટલે તો અસા ભરાની મોત થઈ જાય. ઓહો અને હારી બુનો હોય તો લે હંપીને રે. સમાજમાં કોઈને ખબર એ ના પડે કે બે બુનો હ અને દેરોણી જેઠોણી એ બુન બની રે. એટલે તમને શું કહું મિત્રો કે ઘરમાં જો તમે બે બુનો હોય ને દેરોણી જેઠોણી હોય કે બે બુનો એક ઘરમાં તો એટલું હંપીને રહેજો ને કે દુનિયાને વિચાર કરો કે આ દેરોણી જેઠોણી હે કે બે બુનો હો કે બે દેરોણી જેઠોણી કોણ હોય ને એમને જ ના ખબર પડે એવી રીતે રહેજો મિત્રો. બરોબર. જય શ્રી કૃષ્ણ.